ભાસરિયા ગામે જમીનના ઝઘડાની અદાવતમાં 5 શખ્સોએ મનીષ પરમાર નામના યુવક પર ધોકા અને હુક્કીથી તેની પર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો, જેથી 40 વર્ષીય મનીષનું ઘટના સ્થળે મોત થયું હતું. તો નાનકડા ગામમાં હત્યાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે યુવકને હત્યાની જાણ થતાં જ લાંગણજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે જરૂરી પુરાવા લઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારબાદ યુવકના મોતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. એક બનાવ બનેલો છે, જેની અંદર પોલીસને કંટ્રોલની વર્દી મળતા પોલીસે ઘટના સ્થળ પર જઈ અને તપાસ હાથ ધરેલી હતી, જેમાં જાણવા મળ્યું છે કે મનીષ પરમાર નામનો જે વ્યક્તિ છે, જેની ઉંમર અંદાજિત 35 વર્ષની છે, તેનું પારિવારિક ઝઘડાની અંદર તેના જ પરિવારના તેના કૌટુંબિક ભાઈઓ વગેરે સંબંધીઓએ ધોકા અને દંડા વડે મૃત્યુ નિપજાવેલું છે. અત્યારે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આ અંગે પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલી છે.